10वीं और 12वीं बोर्ड के इम्तिहान शुरू होने जा रहे हैं। 27 फरवरी से गुजरात बोर्ड के इम्तिहान शुरू होंगे। तब छात्रों को इम्तिहान के केंद्र तक पहुंचने में दिक्कत ना हो, इसी बात को साझा करते हुए विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को पत्र लिखा गया है। दरअसल वडोदरा शहर में जगह जगह पर सड़कों के रीसरफेसिंग की कामगिरी चलाई जा रही है और जगह जगह पर खड्डे खोदे गए हैं। ऐसे में छात्रों को परीक्षा केंद्रों तक पहुंचने में दिक्कतें हो सकती है। इसी बात के मद्देनजर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से अपने साथी काउंसिलर पुष्पाबेन वाघेला के साथ मिलकर इस मामले के मद्देनजर म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को खत लिखा है और छात्रों की इस मुसीबत पर संज्ञान लेने की बात उनकी ओर से बताई गई है। हमारी पुष्पाबेने મને જોવાયા હતા અને એમનો સારો વિચાર વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે એમને મૂક્યો અને મને કીધું કે ભાઈ તમે આ કમિશનરને જાણ કરો। આ બેન છે વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓની એમને ચિંતાને ચિંતિત છે, માટે મેં કમિશનરને બી જાણ કરી અને આપના માધ્યમથી પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંનેને કહું છું કે આ વિદ્યાર્થીઓનું એક્ઝામ એક ટર્નિંગ પોઈન્ટ છે। 10મા અને 12મા ધોરણનું જે એક્ઝામ છે એક ટર્નિંગ પોઈન્ટ હોય છે અને એવા સમયે તમે દરેક બ્રિજો બંધ કરી અને એક્ઝામમાં લેટ થશે તેનો જવાબદાર તમે લોકો થશો। એટલે બોર્ડની જ્યારે એક્ઝામ હોય ત્યારે મા બાપની બી ચિંતા હોય, અમારા જેવા લોકોની બી ચિંતા હોય અને ખાસ કરીને અમારી બહેને જે ચિંતા કરી છે પુષ્પાબેને એ ખરેખર સરાહનીય છે અને વિદ્યાર્થીઓની ચિંતા મને કીધું એટલે મેં તરત જ કમિશનરને જાણ કરી। પણ કમિશનરને હું એટલું જ કહું છું કે તમારે જે બી કામ કરવું હોય એ રાત્રે કરો અથવા એક્ઝામ પતી ગયા પછી કરો, જેથી વિદ્યાર્થીઓને અને એમના મા બાપની ચિંતા ના થાય અને વિદ્યાર્થીઓ પણ સમયસર ત્યાં એક્ઝામ આપવા જઈ શકે। ધોરણ 10 અને ધોરણ 12 ની પરમ દિવસથી એક્ઝામ ચાલુ થાય છે। વડોદરા મહાનગર સેવા સદનમાંથી બ્રિજના જે કામ રીસરફેસના કે રિપેરિંગના કામ લીધા હતા, આ પરીક્ષા ટાણે કામ ચાલુ છે। હાલમાં તમે જુઓ તો વન સાઈડ ફતેગંજવાળો બ્રિજ બંધ છે અને કલાલીવાળો બ્રિજ પણ બંધ છે। હજારો વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે અને બીજા વડોદરા શહેરની અંદર જ્યાં જ્યાં ખોદકામ કરેલું છે ત્યાં પણ આડસ મૂકેલી છે અને આ વિદ્યાર્થીઓ જ્યારે અવર જવરમાં સમયસર 15 મિનિટ પહેલા એક્ઝામના સ્થળે પહોંચવું પડે, દૂર દૂર સુધી એક્ઝામના સ્થળો હોય તો સમયસર વિદ્યાર્થીઓ પહોંચી શકે, એમના માતા પિતા ચિંતા વગર દીકરા દીકરીઓની એક્ઝામ અપાવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે અમારા કોંગ્રેસ પક્ષના માનનીય બથુભાઈ એમણે કમિશનરશ્રીને મેસેજ કર્યો છે। હમણાં એમની ના તંદુરસ્ત તબિયતને હું અહીંયા જોવા આવી હતી તો કમિશનરશ્રીને એમણે મેસેજ કર્યો છે કે ભાઈ તમે રસ્તા ખોલી દો અને રાત્રે કામ કરો અથવા તો એક્ઝામના સમય પછી કામ કરો, પણ વિદ્યાર્થીઓને જ્યાંથી જવા આવવાનું હોય એ તમામ રસ્તાઓ ખોલો। ટ્રાફિક શાખાના પણ સંપર્ક કરીને ટ્રાફિક ન વધે, વિદ્યાર્થીઓને પહોંચવામાં મોડું ન થાય, એ તમામ ચિંતાઓ બથુભાઈએ બી રજૂ કરી છે कमिश्नर श्री ने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।